मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वसल्लल्लाहु अलैका वलियल असर अदरिकना वला तुहलिकना। नाज़रीन सलामुन अलैकुम। रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लमना जमानाમાં કુફારે કુરેશ ઘણા બધા મોજીઝાઓની માંગણી કરતા હતા। આ મોજીઝાઓ પૈકી શેખે તબરસી અલૈહિ રહમાએ હઝરત અલી અલૈહિ ઇસ્લામથી એક વાક્ય નકલ કરેલ છે। એક વખત નબી સલ્લલ્લાહુ अलैहि वसल्लम મક્કામાં બેઠા હતા ત્યારે તેણે એક ઝાડને હુક્મ કર્યો। ઝાડ રસૂલનો હુક્મ સાંભળી અને તેમની પાસે આવ્યું। રસૂલે ખુદા સલ્લલ્લાહુ अलैहि वसल्लमे એ ઝાડને હુક્મ કર્યો કે બે ભાગમાં તકસીમ થઈ જા। ઝાડ તરત જ બે ભાગમાં તકસીમ થઈ ગયું। આપ સલ્લલ્લાહુ अलैहि वसल्लमे ઝાડને ફરીથી હુક્મ કર્યો કે ઝાડ પાછા ભેગા થઈ જાઓ। ઝાડે હુક્મ સાંભળી તે પ્રમાણે કર્યું। રસૂલે ખુદા સલ્લલ્લાહુ अलैहि वसल्लमे ઝાડને હુક્મ કર્યો કે મારી નબુવત અને રિસાલતની ગવાહી આપ। ઝાડે રસૂલે ખુદા સલ્લલ્લાહુ अलैहि वसल्लमની રિસાલત અને નબુવતની ગવાહી આપી। ત્યારબાદ આપ સલ્લલ્લાહુ अलैहि वसल्लमे તેને હુક્મ આપ્યો કે તારી જગ્યાએ પાછું વળ્યું જા। ઝાડે હુક્મ માન્યો અને ત્યાં પાછું ચાલ્યું ગયું। અલ્લાહે આપણને આવા રસૂલ અને અહલે બેત અલૈહિસ્સલામ આપ્યા છે। આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે અલ્લાહ આપણને રસૂલ સલ્લલ્લાહુ अलैहि वसल्लम અને અહલે બેત અલૈહિસ્સલામની રિસાલત અને નબુવત પર બાકી રાખે। સાથોસાથ આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે અલ્લાહ ઇમામે જમાના અજ્જલલ્લાહુ તાલા ફરજહુ શરીફના ઝહૂરમાં જલ્દી કરે અને તેના નાસરીન અને ગુલામોમાં આપણો શુમાર કરે।